નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત. મિત્રો, આપણી દુકાનનું નામ છે હિન્દુસ્તાન એગ્રો સીડ્સ કાલાવડ, પ્રોપર કાલાવડ, તાલુકો કાલાવડ, જિલ્લો જામનગર. આપણું એડ્રેસ છે બેંક ઓફ ઇન્ડિયાની નીચે પેટ્રોલ પંપ વાળી શેરી, જૂનું માર્કેટિંગ યાર્ડ, કાલાવડ. તમામ મિત્રોને આજે નવું વર્ષ ચાલુ થઈ ગયું છે એની હાર્દિક શુભકામનાઓ. આવનારી સિઝન, આવનારું વર્ષ આપણા ખેડૂતો માટે ખૂબ જ લાભદાયી નીવડે, સારામાં સારું ઉત્પાદન મળે અને બજાર ભાવ સારા મળે એવી આશા સાથે આપણે આ વર્ષની શરૂઆત કરશું મિત્રો. તો હવે જે છે એ શિયાળુ સમય નજીક આવી ગયો છે, વાવેતર કરવાનો સમય દિવસે દિવસે નજીક આવી રહ્યો છે. આજે તારીખ થઈ છે 24/10/2025. ખાસ એમાં અગત્યનું પિયત પાણી ઓછા છે. આ બાજુના મારા વિસ્તારની વાત કરું તો વરસાદ લિમિટેડ છે એટલે પાણીની વ્યવસ્થા ઓછી છે. તો જે છે એ શિયાળુ સિઝનની અંદર ઓછા પાણીએ થતો પાક એટલે કે જીરુના પાક વિશે એની તરફ ખેડૂત મિત્રો વળ્યા છે. જીરાના પાકના વાવેતર વિશે ચર્ચાઓ થઈ રહી છે અને ધીમે ધીમે બિયારણ ખરીદી કરવાનું પણ શરૂ થઈ ગયું છે અને ઘણા બધા મિત્રો વાવેતર કરવાનું પણ ધીમે ધીમે શરૂ કરી રહ્યા છે. તો એના માટે થોડીક મારે માહિતી આપવી છે મિત્રો કે આ ઊંચા તાપમાનમાં જીરાના પાકનું વાવેતર કરશો નહીં. પછી કોઈ પણ કંપનીના વાવશો, ઘરના વાવશો કે ગમે તે વાવશો, જીરાનું બિયારણ ઉગે નહીં. જીરાના બિયારણને 30 થી જે છે નીચે તાપમાન હોય 30 ડિગ્રી કરતા, તો જીરાનું અંકુરણ સારામાં સારું આવે અને ઉગાવો સારામાં સારો આવે. આની અંદર તમારે ઉગે, એક આજે ઉગે, એક 2 દિવસ પછી ઉગે, એક 8 દિવસ પછી ઉગે, આગળ પાછળ ઉગાવો આવે એટલે તમારે ઉત્પાદન કપાય. કેમ કે છોડ આગળ પાછળ 15 દિવસ સુધી ધીમે ધીમે ઉગ્યા કરે તો એનું એક સરખું વાવેતર ન થાય, એક સરખું ફ્લાવરિંગ ન લાગે કે એક સરખું ઉત્પાદન ન મળે. એમાં તમને વાવેતરથી લગાડી અને પાકે ત્યાં સુધી મજા આવે નહીં અને ઉત્પાદન સારું મળે જ નહીં. એટલે ખાસ કાળજી રાખવાની છે કે આનો સમયગાળો કયો ગણવાનો છે. તો આવનારી 5 નવેમ્બર, આજે જે છે 24 તારીખ થઈ ગઈ છે એટલે હજી 10 દિવસ કે 12 દિવસ પછી 5 તારીખ થી લઈને 25 નવેમ્બર સુધી 20 દિવસના ગાળામાં જીરાના પાકનું વાવેતર થાય તો એનો યોગ્ય સમય ગણાય અને ઉગાવો એનો કમ્પ્લીટ સારામાં સારી રીતે ઉગાવો, એનું અંદર જર્મિનેશન ઉગાવો સારામાં સારો રહે. એક સાથે ઉગાવો હશે તો તમારે દવાનો છંટકાવ કરવાના, ઉત્પાદનમાંથી લગાડી ફ્લાવરિંગમાં કે બધામાં એક જ સરખું રહેશે અને ઉત્પાદન એનું જ સારું મળે છે. બાકી આગળ પાછળ ઉગાવવાના ઉત્પાદન સારા મળતા નથી. અત્યારે તાપમાનની વાત કરીએ તો આજની તારીખનું 37 ડિગ્રી જેવું તાપમાન છે. 35 થી 37 વચ્ચેનો સમયગાળો છે. તો આની અંદર ધાણા પણ ન ઉગે અને કદાચ ઉગે તો પણ લેટ ઉગે અને એની અંદર પણ આગળ પાછળ ઉગાવો લે. તો ખાસ કરીને હજી વાવેતરના 8 દિવસ જો જીરાના પાકમાં ખાસ જાળવવું, આવી એક મારી ખેડૂત મિત્રોને અંગત ભલામણ છે કે 8 દિવસ કે 8-10 દિવસ પછી જો તમે વાવેતર કરશો તો જીરું તમારું એકી સાથે ઉગી જશે અને ગ્રોથ એનો વૃદ્ધિ વિકાસ પણ ખૂબ જ સારી રીતે થશે. તો આ પ્રકારે અત્યારે બધા જીરાના છે આપણી પાસે બિયારણ આવી ગયા છે. લગભગ 12 વેરાયટીઓ આપણી પાસે છે. ઘઉં છે, ચણા છે, ધાણા છે, કલોંજી છે, વટાણા છે, આ બધા જ જે છે બિયારણ આપણી પાસે હાજરમાં જ છે. તો જે મિત્રોએ ખરીદી કરવાની હોય રૂબરૂ પણ આવી શકે છે અને ટ્રાન્સપોર્ટમાં આવનારા સોમવારથી એટલે કે લાભ પાંચમ રવિવાર છે અને છઠના દિવસે સોમવારથી બધા ટ્રાન્સપોર્ટો અને કુરિયરો ચાલુ થઈ જાય છે. તો જે મિત્રોના ઓર્ડર પેન્ડિંગ છે એ પણ ફોન કરીને પાછું મંગાવી લેશે અને જે મિત્રોને નવા મંગાવવાના છે ટ્રાન્સપોર્ટમાં કે કુરિયર દ્વારા, એ મિત્રો ફોન કરી અને સોમવારથી મંગાવી લેશે. આપણી દુકાન આજથી 24 તારીખથી રાબેતા મુજબ ચાલુ જ છે મિત્રો. જે કોઈ મિત્રોને કાંઈ પણ અન્ય માહિતીની જરૂરત હોય, કોઈ પણ પૂછપરછ કરવાની હોય તો તમે ચોક્કસથી ફોન કરી અને માહિતી મેળવી શકો છો મિત્રો. જોઈ ચકાસીને ખાતરીબંધ બિયારણો તમારા નજીકના સેન્ટરમાંથી ખરીદો, કોઈ પ્રશ્ન નથી. સારું જાણીતી કંપનીનું અને આજુબાજુના વિસ્તારમાં સારું ઉત્પાદન મળતું હોય આવા જ બિયારણોની પસંદગી કરીને વાવેતર કરજો. કેમ કે ઉત્પાદનનો 25% હિસ્સો બિયારણ ઉપર આધારિત થતો હોય છે. જો બિયારણ નબળું આવ્યું તો તમારું 25% ઉત્પાદન એના કારણે જ ઘટશે. એટલે બિયારણમાં ભૂલ કરવાની નથી. તમને કદાચ સસ્તું મોંઘુની ગણતરી કરતા હશો તો એક વીઘે 500 થી લઈને 1000 રૂપિયા સસ્તું મોંઘું પડશે. તમે કદાચ સસ્તું ગોતશો તો 1000 રૂપિયા સસ્તું પડશે અને સારું લેશો 1000 મોંઘું પડશે. પણ 1000 એક મણની કિંમત ન હોય ઉત્પાદનની, બરાબર છે. પણ સારું લીધેલું હશે તો ઉત્પાદન ચોક્કસથી વધશે. આવી આશા હું રાખું છું. તમારા નજીકના સેન્ટરમાંથી મેળવી લેવાનું છે. આપણી પાસે બધી વેરાયટી છે, એની માહિતી તમને આપીએ છીએ કે ભાઈ આ પ્રકારની આ વેરાયટી થાય છે, આનું ઉત્પાદન આવું મળે છે, આનું રિઝલ્ટ આવા મળે છે. આપણે માહિતી આપીએ છીએ. તો આમાંનું કોઈ પણ નજીકના સેન્ટરમાંથી લઈ લેવાનું અથવા આપણી પાસેથી પણ મંગાવી શકો છો. અને ખાસ કાળજી રાખવાની, તમારા વિસ્તારમાં જે બિયારણ સારું થતું હોય, પછી ધાણા હોય, ચણા હોય, જીરું હોય, ઘઉં હોય કે પછી વટાણા હોય, કોઈ પણ આવી વેરાયટીનું વાવેતર કર્યું હશે તો તમારે પછતાવાનો વારો નહીં આવે અને સારામાં સારું તમે ઉત્પાદન ચોક્કસથી મેળવી શકો છો. બસ રજા આપશો મને. જય જવાન જય કિસાન. વિશેષ કઈ માહિતીની જરૂરત હોય 9245 42050 મારો મોબાઈલ નંબર છે. તમે ફોન કરીને માહિતી મેળવી શકો છો. જય જવાન જય કિસાન.